નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ વાપીથી. તો વાપી મહાનગરપાલિકાની ચૂંટણીના 1 મહિના બાદ વાપીને આજે નવા મેયર મળ્યા છે. ત્યારે આજે વાપી મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરની પ્રથમ સામાન્ય સભા મળી હતી, જેમાં મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં મેયર તરીકે વોર્ડ નંબર 4ના ભાજપના કોર્પોરેટર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતીશભાઈ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આ સાથે જ વાપી મનપાની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની પણ જાહેરાત કરવામાં આવી હતી. મિતેશભાઈ, આજે મહાનગરપાલિકાના પ્રથમ જે ઉપાધ્યક્ષ તરીકે તમે આજરોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, અમિત શાહ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, કનુભાઈ, આપણા લોકલાડીલા ધારાસભ્ય છે, મંત્રીશ્રી છે કેબિનેટના, અને વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાજી, વાપી શહેર ભાજપના પ્રમુખ મનીષભાઈ, સર્વની આજે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે જે ઉત્સાહ જોયો અને એમની જે લાગણી હતી એ પ્રમાણે વાપી શહેર મહાનગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામની આજે ઘોષણા કરવામાં આવી અને અમે સૌ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને દેવોથી દુર્લભ જે કાર્યકર્તાઓ અમારી સાથે હંમેશા પડખે રહે છે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે અમે જો જે આપણા દેશભક્ત હતા એવા વીર સાવરકરજીની જન્મજયંતિ છે, એમને પણ જો ના યાદ કરીએ તો અમે નગુણા કહેવાઈએ, કારણ કે અમારા માટે દેશ સર્વોપરી છે. અને આજે વીર સાવરકરની જયંતિ છે તો હું સર્વે કાર્યકર્તાને પણ એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિકાસના કાર્યો જે અમે નગરપાલિકામાં હતા ત્યારે પણ વિકાસના કાર્યો અવિરત ચાલતા જ હતા, પણ હવે મહાનગરપાલિકાનો વ્યાપ વધવાથી, હવે સ્ટાફ વધવાથી અને બજેટ વધવાથી અને કનુભાઈ જેવા નાણામંત્રી વાપીને નસીબમાં મળેલ છે તો પૈસા માટે કોઈ કામ અટકશે નહીં. અને અત્યારની કન્ડિશનમાં અમારા માટે સૌથી અગત્યનું જો કામ હોય તો ડુંગરાનો ફિલ્ટ્રેશન પ્લાન્ટનું લોકાર્પણ કરવાનું છે. તાત્કાલિક ધોરણે અમે એને પૂર્ણ કરવા માટે અમારી તનતોડ મહેનત લગાડશું. બેન, આજે મેયર તરીકે આપ પહેલા મેયર બન્યા છો વાપીના, કઈ રીતે વિકાસ કરશો અને વાપીનો કઈ રીતે વિકાસ થશે? હું વાપીની જનતાઓની સમસ્યાઓનો ઉકેલ કરવા જરૂરિયાતોની પૂરી કરવા માટે કોશિશ કરીશ. મારા સાથી સભ્યો સાથે કોશિશ કરીશ. જે નવા વિસ્તારો, નવા ગામો જોડાયા છે એમાં કઈ રીતે વિકાસ? નવા ગામોમાં ત્યાં જઈને ફરીને જોઈને તેમનો જે સમસ્યા હોય તેના ઉકેલ કરીશું. મહિલા તરીકે મહિલાના વિકાસ માટે કયા મુખ્ય 3 કામ કરશું? મહિલાઓને આપણા નરેન્દ્રભાઈ મોદીએ જે બધી સ્કીમો આપી છે તેને આગળ વધારીશું. પહેલી છે ટીમ બની છે વાપી મહાનગરપાલિકાની, કઈ રીતે વાપીનો વિકાસ થશે અને વિકાસના કામોને આગળ વધારશે? આજ રોજ વાપી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વાપીના પ્રથમ નાગરિક અને મેયર તરીકે દક્ષાબેનને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલા છે. ડેપ્યુટી મેયર તરીકે અમારા મિતેશભાઈ અને કારોબારી ચેરમેન તરીકે મને જવાબદારી આપવામાં છે. ખાસ કરીને આજે જવાબદારી આપવામાં આવેલી છે. ખાસ આભાર આપણે માનીશું આપણે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, અમારા અને સાથે સાથે માનનીય અમિત શાહ સાહેબનો, સાથે સાથે અમારા પ્રમુખ શ્રી નીતિન નવીનજીનો અને પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી જગદીશભાઈનો અને સાથે સાથે અમારા ભૂપેન્દ્રભાઈ સીએમ સાહેબનો અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો અને સાથે સાથે જિલ્લા પ્રમુખ હેમંતભાઈ અને ખાસ આભાર માનનીય અમારા વિકાસ પુરુષ કેબિનેટ મંત્રી, નાણામંત્રી અને જે ખાસ કરીને આ ઇલેક્શનમાં અમારું બધાનું જે એમને એક કહેવાય ને એક બૂસ્ટ બનીને અમારી સાથે રહ્યા, એમનો અમે કનુભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સાથે સાથે અમારા પ્રમુખ મનીષભાઈ દેસાઈ, જેને
આ મહાનગરપાલિકામાં જે મહેનત કરીને અમારા 37 આજે મહાનગરપાલિકાના અમારા ભાજપના બધા ચૂંટાયેલા છે અને જે આજે ભારતીય જનતા પાર્ટીની બોડી અને અમે મેયર બનેલા છે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા દરેક કાર્યકર્તાઓનો, ભાજપના કાર્યકર્તાઓનો અને સાથે સાથે જે અમને વાપી મહાનગરપાલિકામાં ચૂંટણી માટે જેમને અમને વિજય બનાવ્યા છે એ દરેક નાગરિકોનો આભાર માનીએ છીએ. અમારી પહેલી પ્રાયોરિટી રહેશે જે રીતે મહાનગરપાલિકા બનેલી છે એને અત્યારે જે રીતે વિકાસના કામ ચાલુ રહ્યા છે અત્યારે ચાલતા જ છે અને જે રીતે અત્યારે કામ વાપી મહાનગરપાલિકાના 11 ગામ સાથેના કામ જે લીધેલા છે એ અમારા કામ અત્યારે અવિરત ચાલુ રહેશે અને માનનીય કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબના ખાસ કરીને એમનો જે વિઝન છે અને એમને જે અમને બધાને ટ્રેનિંગ આપી છે એના અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકારના વિકાસનું કામ અને માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિકસિત 2047નો ભારત બનાવવાનું છે એના સપનાને સાકાર કરવા માટે અમારી ટીમ દરેક અમારા કોર્પોરેટર સાથે વાપીને ઊંચી ઊંચાઈએ લઈ જઈશું એવી અમે બધા અમારા કમિટમેન્ટ આપીએ છીએ અને ખાસ તમારો બધો પત્રકાર મિત્રોનો બી આભાર માનીએ કે જે રીતે અમને કવરેજ આપ્યું અને જે રીતે